નમસ્કાર. ચલો સીધા મુદ્દા પર આવીએ. 1 એપ્રિલ 2026 આ તારીખ નોંધી લેજો. કેમ? કારણ કે આ દિવસથી ભારતની આખી ટેક્સ સિસ્ટમ બદલાઈ રહી છે. અને હા, આ ફેરફાર આપણા બધાના પૈસા પર સીધી અસર કરવાનો છે. તો ચાલો સમજીએ કે આખરે આ બધું છે શું. તો સવાલ એ છે કે શું આપણું વોલેટ આ મોટા ફેરફાર માટે તૈયાર છે? કારણ કે તૈયારી તો કરવી જ પડશે, બરાબર ને? તમે વિચારતા હશો કે અચાનક આટલો મોટો ફેરફાર કેમ? વેલ, કારણ એ છે કે 65 વર્ષ પછી આપણો જે જૂનો ઇન્કમટેક્સ એક્ટ હતો ને 1961 વાળો, એ હવે ઓફિશિયલી રિટાયર થઈ રહ્યો છે. આ કોઈ નાનો મોટો સુધારો નથી, આ તો આખો કાયદો જ નવેસરથી લખાઈ રહ્યો છે. તો ચાલો આ નવા ટેક્સ યુગની શરૂઆત કરીએ અને સૌથી પહેલાં એ સમજીએ કે આનો પાયો શું છે. એટલે કે મૂળભૂત ફેરફારો શું છે જેનાથી આખી સિસ્ટમ સરળ બનવાની છે. તમને યાદ છે પેલું ફાઇનાન્શિયલ યર અને અસેસમેન્ટ યરનું કન્ફ્યુઝન? ક્યારે કમાયા અને ક્યારે ટેક્સ ભરવાનો? બસ હવે એ બધી માથાકૂટ પૂરી. હવે ફક્ત એક જ શબ્દ યાદ રાખવાનો છે: કર વર્ષ. એટલે કે 1 એપ્રિલથી 31 માર્ચ જે વર્ષમાં તમે કમાણી કરી, બસ એ જ તમારું કર વર્ષ. એકદમ સિમ્પલ. અને હવે સૌથી મોટા અને સારા સમાચાર, ખાસ કરીને મધ્યમ વર્ગ માટે. નવી ટેક્સ સિસ્ટમ હેઠળ તૈયાર છો? હવે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. હા, કલમ 87A હેઠળ મળતી નવી છૂટને કારણે આ શક્ય બન્યું છે. આ તો થઈ આવકની વાત. પણ જે લોકો નોકરી કરે છે એમની સેલરી સ્લિપનું શું? એમાં શું બદલાવ આવશે? ચલો એના પર એક નજર કરીએ. કારણ કે આ ફેરફારો પછી તમારા ખિસ્સામાં અને તમારા ભવિષ્યમાં બંનેમાં વધુ પૈસા આવી શકે છે. જો તમારા બાળકો ભણતા હોય તો આ તમારા માટે બહુ જ મોટા સમાચાર છે. પેલા ચિલ્ડ્રન્સ એજ્યુકેશન એલાવન્સ કેટલું મળતું? મહિને ફક્ત 100 રૂપિયા. હવે એ સીધું વધીને થઈ ગયું છે 3000 રૂપિયા દર મહિને પ્રતિ બાળક. મતલબ કે 2 બાળકો પર તમે વર્ષે લગભગ 72,000 રૂપિયા સુધીની ટેક્સ બચત કરી શકો છો. આ ખરેખર મોટો ઉછાળો છે. અને વાત અહીં અટકતી નથી. જો બાળકો હોસ્ટેલમાં રહેતા હોય તો જે હોસ્ટેલ અલાઉન્સ પહેલા મહિને 300 રૂપિયા હતું એ હવે સીધું 9,000 રૂપિયા થઈ ગયું છે. જેમના બાળકો ઘરથી દૂર ભણે છે એમને આનાથી ઘણી મોટી રાહત મળશે. ઓફિસમાં તમને જે મીલ કૂપન્સ કે મફત ભોજન મળે છે ને, એમાં પણ ફાયદો છે. પહેલાં એક ભોજન માટે 50 રૂપિયાની લિમિટ હતી. હવે એ 4 ગણી વધીને 200 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે રોજિંદા ખર્ચમાં પણ બચત. હવે વાત કરીએ HRA એટલે કે હાઉસ રેન્ટ અલાઉન્સની. જે લોકોને 50% HRAનો લાભ મળતો હતો એ લિસ્ટમાં હવે બીજા 4 મોટા શહેરો ઉમેરાયા છે: બેંગલુરુ, હૈદરાબાદ, પુણે અને આપણું અમદાવાદ. પણ હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખજો. હવે આ લાભ લેવા માટે નિયમો વધુ કડક થયા છે. એટલે કે તમારે પૂરા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા પડશે. હવે એક ખૂબ જ મહત્વનો નિયમ આવી રહ્યો છે જે નવા લેબર કોડનો ભાગ છે. આ નિયમ મુજબ તમારી બેઝિક સેલરી અને DA મળીને તમારા ટોટલ CTCના ઓછામાં ઓછા 50% હોવા જ જોઈએ. આનો મતલબ શું? સારું, આની 2 બાજુ છે. એક, તમારું EPF અને ગ્રેચ્યુટી કન્ટ્રીબ્યુશન વધશે એટલે કદાચ તમારી ઇન હેન્ડ સેલરી થોડી ઘટી શકે. પણ બીજી અને સારી બાજુ એ છે કે તમારી રિટાયરમેન્ટ સેવિંગ્સમાં જોરદાર વધારો થશે. એટલે કે ભવિષ્ય વધુ સુરક્ષિત. ચાલો હવે વાત કરીએ રોજિંદા ટ્રાન્ઝેક્શન્સની. પેન કાર્ડને લગતા નિયમોમાં પણ કેટલાક મહત્વના અપડેટ્સ આવ્યા છે જે આપણા બધા માટે જાણવા ખૂબ જ જરૂરી છે. જરા આ ટેબલ પર નજર કરો. પહેલાં તમે બેંકમાં એક દિવસમાં 50,000 રૂપિયા રોકડા જમા કરાવો તો પેન જોઈતો હતો. હવે એ નિયમ આખા વર્ષનો થઈ ગયો છે. પેન સાથે તમે એક કર વર્ષમાં 10 લાખ સુધી જમા કરાવી શકો છો અને જો પેન ન હોય તો ફક્ત 5 લાખ. એ જ રીતે પ્રોપર્ટી ખરીદવાની લિમિટ 10 લાખથી વધારીને 20 લાખ કરી દેવાય છે. અને 5 લાખથી મોંઘી ગાડી ખરીદશો તો જ પેન જોઈશે. હોટેલ રેસ્ટોરન્ટના કેશ બિલ માટે પણ લિમિટ 50,000થી વધારીને 1 લાખ કરી દીધી છે. ટૂંકમાં લિમિટ્સ વધી છે પણ ટ્રેકિંગ પણ વધ્યું છે. ઓકે, નિયમો તો સમજ્યા, પણ ટેક્સ ફાઇલ કરવાની પ્રોસેસનું શું? એમાં પણ કેટલાક ફેરફાર છે, ખાસ કરીને ડેડલાઇન્સ અને ફોર્મ્સમાં. ચાલો એને પણ સમજી લઈએ. અહીં પણ કરદાતાઓ માટે એક સારા સમાચાર છે. જેમને ITR 3 અને 4 ફાઇલ કરવાનું હોય છે એમની ડેડલાઇન 31 જુલાઈથી વધારીને 31 ઓગસ્ટ કરી દેવામાં આવી છે. એટલે કે 1 મહિનો વધુ મળશે. અને જો કોઈ ભૂલ સુધારવી હોય તો રિવાઇઝડ રિટર્ન માટે હવે સીધી 31 માર્ચ સુધીનો સમય મળશે. આનાથી છેલ્લી ઘડીની ભાગદોડ ઓછી થશે. અને હા,
હવે જૂના ફોર્મ નંબર્સ ભૂલી જજો. બધું જ નવું છે. જે આપણું જાણીતું ફોર્મ 16 હતું એ હવે ફોર્મ 130 બની ગયું છે. ફોર્મ 16A હવે ફોર્મ 131 છે. આનો સીધો મતલબ એ છે કે જે લોકો ટેલી કે SAP જેવા એકાઉન્ટિંગ સોફ્ટવેર વાપરે છે એમને આ બધા અપડેટ્સ કરાવવા પડશે. તો આટલા બધા ફેરફારો વિશે જાણ્યા પછી સૌથી મહત્વનો સવાલ એ છે કે આપણે શું કરવું જોઈએ. ચાલો હવે એકદમ સિમ્પલ અને એક્શનેબલ ચેકલિસ્ટ જોઈએ, જેથી આપણે 1 એપ્રિલ 2026 માટે અત્યારથી જ તૈયાર થઈ શકીએ. બસ આ 4 સ્ટેપ્સ ફોલો કરવાના છે. પહેલું, તમારી સેલરી સ્લિપ જુઓ અને HR સાથે કન્ફર્મ કરો કે તમારી બેઝિક પ્લસ DA ટોટલ CTCના 50% થાય છે કે નહીં. બીજું, તમારા ડોક્યુમેન્ટ્સ ચેક કરી લો. પેન કાર્ડ પરનું નામ અને આધાર કાર્ડ પરનું નામ એકદમ સરખું હોવું જોઈએ. ત્રીજું, HRA ક્લેમ કરવા માટે મકાન માલિક સાથેના સંબંધના પુરાવા જેવા ડોક્યુમેન્ટ્સ ભેગા કરી લો. અને ચોથું, સૌથી અગત્યનું, તમારા ટેક્સ એડવાઇઝર સાથે બેસીને આ બધા ફેરફારો વિશે ચર્ચા કરો. આટલું કરી લેશો તો બધું એકદમ સરળ થઈ જશે. તો આખા ફેરફારનો સાર શું છે? નિયમો ભલે સરળ થયા હોય, પણ તેનું પાલન હવે વધુ કડક રીતે થશે. સવાલ એ છે કે આ નવા યુગ માટે શું આપણે ખરેખર તૈયાર છીએ? વિચારવા જેવો પ્રશ્ન છે.